ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી મળવા માટે જાય છે ત્યારે સ્વાભાવિક છે કે આવી ચર્ચા એકવાર ફરી શરૂ થઈ જાય છે. પરંતુ આ બધાની વચ્ચે એક અલગ ચર્ચા પણ ગાંધીનગરની ગલીઓમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સના એક અહેવાલ મુજબ એક મંત્રી છે, તેમને પોતાના કપડાં સીવડાવવા માટે આપ્યા હતા દિવાળી પહેલાં કે એ કપડાં તેમને દિવાળી સુધી સીવીને આપજો તેવું તેમને દરજીને કહ્યું હતું. પરંતુ આ ગાંધીનગરનો દરજી છે એ તેમને માફક ના આવ્યો. સાંભળીને તમને હસવું આવતું હશે, પરંતુ આ હકીકત છે, આવી ઘટના છે એ બની છે ગાંધીનગરમાં, જેની ચર્ચા ત્યારે ચારેકોર થઈ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે અને આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપે છે. ત્યારે એવી ચર્ચા ગાંધીનગરમાં છે કે મંત્રીને ગાંધીનગરનો દરજી માફક ન આવ્યો. આ વાત રાજ્યકક્ષાના એક મંત્રીની છે. થોડા દિવસ પહેલા દિવાળીના કપડાં સીવડાવવા મંત્રીએ ગાંધીનગરના એક દરજીને બોલાવ્યા, માપ આપ્યું અને 4 જોડીથી વધુ કપડાં સીવડાવવાનું નક્કી થયું. જો કે દરજીને સૂચના આપવામાં આવી કે પહેલી જોડી થઈ જાય પછી તમે એકવાર એ બતાવી જજો. મંત્રીનું કામ હતું એટલે દરજીએ પણ હોશે પહેલી જોડી તૈયાર કરી નાખી. મંત્રી શાબાશી આપશે તે ગણતરીએ મંત્રીને તૈયાર જોડી લઈને બતાવ્યા. ત્યારે મંત્રીએ પણ હોશભેર ટ્રાયલ કર્યું, પરંતુ એમને માફક ના આવ્યા કપડાં. એટલે મંત્રીએ આ સરખું કરવા માટે કીધું. મંત્રી બીજા કપડાં આ દરજી પાસે સીવડાવવા માટે તૈયાર હતા, પણ સલાહકારે ના પાડી દીધી. સાહેબ, આપણે આપણા વિસ્તારના જ દરજી જોડે બાકીના કપડાં સીવડાવી દઈશું, આવું કહ્યું. અને આ સાંભળી મંત્રી પણ સલાહકારની વાત સાથે સહમત થઈ ગયા. મંત્રીએ કહ્યું કે ગાંધીનગરનો દરજી અમને નહીં ફાવે. આમ પણ આજકાલ અનેક મંત્રીઓ ગાંધીનગરમાં રહેશે કે નહીં તેની ચર્ચા ચાલે છે. કદાચ મંત્રીના સલાહકારને ખબર હશે કે સાહેબ હવે ગાંધીનગરમાં નથી રહેવાના, એટલે પછી વિસ્તારનો દરજી કામ આવશે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. આ અહેવાલ આપને જો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી મળીશું લેટેસ્ટ ખબરો સાથે. ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા. નમસ્કાર.